Okay, topic number 5. In this topic, today we'll cover the different communication models and theories. Communication model and theories अलग अलग expert or highly expert in the English language theories અને models આપેલા છે જેથી આપણને કમ્યુનિકેશન બહુ બેટર અને સારી રીતે સમજાઈ શકે. So for here you are been given the 3 models of communication. First is Shannon's model, second is Berlow's model, and third is Shammer's model. Shannon's model, you can see here there is a picture displayed here. Shannon model includes it is same as the process of communication. Okay, in this it includes like sender, encoder, channel, decoder and a receiver and followed by feedback. પ્રોસેસ ઓફ કમ્યુનિકેશનમાં સેમ વસ્તુ ઇન્ક્લુડ થાય છે. આપણે પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન ગયા ટોપિકમાં ભણી લીધું છે. આપણને સારી રીતે ખ્યાલ છે કે શેનન્સ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન અને શેનન્સ મોડલ ઇટ્સ વન એટ ધ સેમ. ઓનલી ડિફરન્સ ઇઝ કે જે સેન્ડર અહીંયા જે છે શેનન મોડલમાં, તો સેન્ડરને અહીંયા ઇન્ફોર્મેશન સોર્સનું નામ આપેલું છે, એન્કોડરને ટ્રાન્સમીટરનું નામ આપેલું છે, ચેનલ ઓર નોઇસ ચેનલ જે છે મેસેજ પાસ ઓન કરવાની નોઇસથી ડિસ્ટર્બ થાય છે, ડીકોડર છે એને રિસેપ્શનનું કામ દેવામાં આવેલું છે અને રિસીવર છે એને ડેસ્ટિનેશનનું નામ દેવામાં આવેલું છે. ધીસ ઇઝ અગેન ફોલોડ બાય ધ ફીડબેક. જ્યારે વાત કરીએ સેન્ડર એટલે ઇન્ફોર્મેશન સોર્સની, સેન્ડર કાંઈ એમનેમ તો પાસ નથી કરવાનું. સેન્ડરને કંઈક પાસ કરવા માટે સોર્ટ ઓફ ઇન્ફોર્મેશન, સોર્ટ ઓફ ડેટા, સોર્ટ ઓફ મેસેજ જોશે. સો ક્યાંથી એને મળશે? તો કે ઇન્ફોર્મેશન સોર્સથી. સો બિફોર સેન્ડર information source comes into existence. Without information there is no drafting of message or there is no conveying to other level. So sender here does the work of information source. Next comes the encoder. Encoder એટલે કે જે આઈડિયા, થોટ, મેસેજ છે એને ડ્રાફ્ટ કરે છે, લેંગ્વેજમાં કોડિંગ કરે છે. અહીંયા એને ટ્રાન્સમીટર કહેવામાં આવ્યું છે. ટ્રાન્સમીટરનું કામ શું હોય છે? એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજ પાસ ઓન કરે, એને તમે ટ્રાન્સમીટર કહી શકો, મીડિયેટર કહી શકો. ટ્રાન્સમીટર અલગ અલગ રીતે મેસેજને પાસ ઓન કરી શકશે. ટ્રાન્સમીટર મેસેજ પાસ ઓન કરી શકશે ફ્રોમ મોબાઈલ ટુ કમ્પ્યુટર્સ, ફ્રોમ વન પર્સન ટુ અનધર બાય telephonic talk, drafting emails and anything. So in any form, when message is transmitted from one to another, this is what a transmitter does. Next is followed by the channel. જ્યાં નોઇઝ છે એ ચેનલને ડિસ્ટર્બ કરે છે, એ મેસેજને હર્ડલ રૂપ થાય છે પાસ ઓન કરવા માટેનું. ત્યાં અહીંયા કમ્યુનિકેશનની પ્રોસેસ કમ્પ્લીટ નથી થતી અને there is a disturbance in passing on the message or doing the things. Next comes the decoder. Reception. Decoder મતલબ મેસેજ રિસીવ કરે છે એના સેન્ડર થ્રુ. once the message is received, that is receipt, બરાબર. અહીંયા જે રિસેપ્શનનું કહે છે તો એ મેસેજને પોતાની પાસે રાખી એનાલાઇઝ ને ઇન્ટરપ્રિટ કરશે ફર્ધર પ્રોસેસ માટે. એ ડિકોડરનું કામ છે. સો અહીંયા એ રિસેપ્શનનું કામ કરે છે. નેક્સ્ટ ઇઝ ધ રિસીવર. ફાઇનલી જે હેતુ માટે મેસેજ ડ્રાફ્ટ કરેલો હતો, જે પર્પઝ ફૂલફિલ કરતો હતો કમ્યુનિકેશનનું, અહીંયા એનું કામ રિસીવરનું છે અને એને ડેસ્ટિનેશન કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ વે, ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ડેસ્ટિનેશન for the message which is to be reached here. This again is followed by the feedback. You all know without feedback there is no complete communication done, or communication cannot be considered complete. So this is about the Shannon-Weaver's model of communication. Next is the Berlow's model. Berlow's model અહીંયા સમજાવે છે કે
જ્યાં સેન્ડર અને રિસીવર હોય એ બેના રિલેશન ઉપર બહુ એમ્ફોસિસને સ્ટ્રેસ કરે છે. બર્લોઝ મોડલ એમ કહે છે કે સેન્ડર અને રિસીવરના રિલેશન બહુ જ સારા હોવા જોઈએ. બેના રિલેશન બહુ સારા હશે, હાર્મની હશે, અન્ડરસ્ટેન્ડિંગ હશે તો એ મેસેજ ફૂલફિલ કરી શકાશે. એ મેસેજનું ડેસ્ટિનેશન, એનું પર્પસ એ કમ્પ્લીટ કરશે અને ફૂલફિલ કરવામાં એને હેલ્પ થશે. સો બર્લોઝ મોડલ ઓનલી એમ્ફોસિસ on the relation of sender and receiver. The next is the Schemmer's model. This is the last model of the communication models and theories. Schemmer's model શું કહે છે? Schemmer's model કહે છે કે message is the important things of all. Without message there is no communication or there is no further things to be done or can be done. So Schemmer's model, like as Berlo says, કે રિલેશન એમ્ફોસાઇઝ કરે છે સેન્ડર ને રિસીવરના. એ જ રીતે શેમર્સ મોડલ છે એ ટ્રાન્સમીટરને તો કે મેસેજને બહુ એમ્ફોસિસમાં લાવે છે. So this was all about the communication models and theories given by the different experts. Shannon's model was established in 1954. He is considered as the grandfather of communication experts in communication language, in communication things. Berlo's model was established in 1948 and Schemmer's model establishment year is not given. Next we are going to look at the essentials of the good communication. એસેન્શિયલ્સ એટલે કઈ કઈ એલિમેન્ટ્સ ગુડ કમ્યુનિકેશનને ફૂલફિલ કરે છે, કઈ એલિમેન્ટ્સ ગુડ કમ્યુનિકેશનનો પર્પસ 100% સેટિસ્ફાય કરે છે. વિધાઉટ ધીસ essentials there is no scope of good communication. Communication cannot be considered the best and also cannot serve as the best and effective without these essentials. You have been listing the 10 essentials, that is listening firstly, second is the non-verbal communication, third is be clear and be concise, fourth is be personable, next is be confident, then comes empathy, next is always have an open-minded, next is convey respect, next is give and receive feedback, and the last is consider the best medium for the job. Going with the first, that is listening. Listening is સારું સ્પીકર બનવા માટે પણ પહેલાં સારું લિસનર બનવું જરૂરી છે. સારા લિસનર તમે નહીં હોય અને તમે ખાલી સારા સ્પીકર હશો તો ઘણી બધી વસ્તુ તમે મિસ આઉટ કરી શકો છો. સો સારા કમ્યુનિકેટર સારું કમ્યુનિકેશન કરવા માટે, સારા કમ્યુનિકેટર બનવા માટે ફર્સ્ટલી being a good listener is very important. લિસનરની કેરેક્ટરિસ્ટિક્સ પહેલાં તો હોવી જોઈએ, બહુ પેશન્ટ હોવો જોઈએ. હી શુડ હેવ ઇનફ ઓફ પેશન્સ, ધીરજતા હોવી જોઈએ, સમજવાની ક્ષમતા હોવી જોઈએ, મેટરને સરખી રીતે પહેલાં સાંભળવાની, પછી થોટ પ્રોસેસમાં ઇન્ટરપ્રિટ કરવાની એન્ડ લાસ્ટલી એનાલિસિસ કરવાની. આ એક લિસનરનું કામ છે. લિસનર અગર આ વસ્તુ નહીં કરે, એ વસ્તુ સારી પહેલાં ગ્રેબ જ નહીં કરે, થોટ પ્રોસેસ જ નહીં એમાં લગાડે પ્રોપર, તો એનાલિસિસ નથી થવાનું. તો હેન્સ એ સારો લિસનર નહીં બની શકે ઓર હેન્સ એ પર્પઝ સર્વ નહીં કરી શકે ગુડ કમ્યુનિકેશનનો. સો બિંગ અ ગુડ લિસનર ઇઝ the most important essential for doing good communication. લિસનર તો બધાય હોય પણ એક્ટિવ લિસનર્સની જરૂરિયાત હોય છે. એક્ટિવ લિસનર્સ કોને કહેવાય? એક્ટિવ લિસનર્સ એ વ્યક્તિ હોય છે જે લિસનિંગ એટ્રીબ્યુટને 100% સેટિસ્ફાય અને ફૂલફિલ કરે છે. એક્ટિવ લિસનર્સ એ હોય છે કે જે ધ્યાનથી ઈચ એન્ડ એવરી વર્ડ કેપ્ચર કરે છે, ઈચ એન્ડ એવરી વર્ડ ગ્રેબ કરે છે અને એ
એક્ટિવ લિસનર્સની લાક્ષણિકતાઓ છે, કેરેક્ટરિસ્ટિક્સ છે. અગર તમે ગુડ લિસનર નથી તો તમે ગુડ સ્પીકર નથી, અને ગુડ સ્પીકર નથી તો હેન્સ યુ આર નોટ અ ગુડ કમ્યુનિકેટર. હેન્સ એટ ધ લાસ્ટ લિસનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ from the viewpoint of essentials of good communication. Next, we are going with the non-verbal communication. As messages contain only 7 portion or 7% of the message, the rest is totally depend on the body language, the postures, the gestures, the eye contact you maintain while doing communication or with the sender. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નોન વર્બલ કમ્યુનિકેશન છે એ તમારી હેન્ડ મુમેન્ટ્સ ઓબ્ઝર્વ કરશે, તમારું આઈ ટુ આઈ કોન્ટેક્ટ ઓબ્ઝર્વ કરશે, ફેસ ટુ ફેસ ઓબ્ઝર્વ કરશે, તમારા એક્સપ્રેશન્સ. આ બધી વસ્તુ નોન વર્બલ કમ્યુનિકેશનને ઇન્ક્લુડ કરે છે. નોન વર્બલ કમ્યુનિકેશન only becomes essential for good communication when તમે જ્યારે કોઈ માણસ સાથે વાત કરો છો તો તમારું એની સાથેનું આઈ કોન્ટેક્ટ મેન્ટેન થયેલું હોય છે. તમારા બોડી લેંગ્વેજ, તમે જે કહો છો તમે એ જ બિહેવ કરો છો, ઓર તમારા બિહેવિયરમાં તમારું કમ્યુનિકેશન છે. ઘણીવાર કહેવાય છે કે માણસ બોલ્યા વગર પણ ઘણું બધું કહી શકે. બોલવું જરૂરી નથી કમ્યુનિકેટ કરવા માટે, બટ તમારી બોડી લેંગ્વેજ, તમારા એક્સપ્રેશન્સ, તમારા ફેશિયલ એક્સપ્રેશન્સ, તમારું બિહેવિયર ઘણું બધું કહી દે છે માણસને. તમને કોઈ માણસથી એલર્જી હોય કે તમને ન ગમતા હોય, એ વસ્તુ એ વ્યક્તિ તમને અણગમ્યું હોય તો તમારું બિહેવિયર જ રિફ્લેક્ટ કરશે. તમારે એને જઈને કહેવાની જરૂર નહીં પડે કે તમને વ્યક્તિ નથી ગમતું. અગર તમને સિમિલરલી કોઈ વ્યક્તિ તમને ગમતું હશે, કે તમે એને આઇડલ માનતા હશો, કે તમારા માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ હશે, તો એ તમારા બિહેવિયરમાં જે વસ્તુ રિફ્લેક્ટ થશે. સો યુ ડોન્ટ નીડ ટુ ગો ફોર વર્બલ કમ્યુનિકેશન એટ સમ ટાઈમ્સ. નોન વર્બલ કમ્યુનિકેશનથી જ બધું કન્વે તમે કરી શકો અને કહી શકો છો. નેક્સ્ટ ઇઝ બી ક્લિયર એન્ડ કન્સાઇઝ. મેસેજીસ તમે જે ડ્રાફ્ટ કરો છો કમ્યુનિકેશન માટે, એ મેસેજીસ તમારા બહુ જ ક્લિયર અને કન્સાઇઝ, ઇટ ઇઝ ટુ ધ પોઈન્ટ હોવા જોઈએ. તમારા કમ્યુનિકેશન ત્યારે જ સરખું માનવામાં આવે જ્યારે તમે મેસેજ જે કન્વે કરવા માંગો છો એ બહુ જ સિમ્પલી ડ્રાફ્ટેડ હોય અને બહુ જ પ્રિસાઇઝ હોય, એટલે શોર્ટમાં હોય. તમે જે કહેવા માંગતા હોય, મેસેજ કન્વે કરવા માંગતા હોય, એ વસ્તુ એ 100% સેટિસ્ફાય કરતું હોય. સો યુ નીડ ટુ બી વેરી ક્લિયર એન્ડ વેરી કન્સાઇઝ, ઇટ ઇઝ પ્રિસાઇઝ. ટૂંકમાં અને વ્યવસ્થિત રીતે કયો, ક્લિયર કયો તો એ તમને તરત સમજાઈ જશે. તમે બહુ ઘણું બધું કહેશો ને અલ્ટિમેટલી કોઈ માણસ સમજી નહીં શકે તો આવા કમ્યુનિકેશનનો મતલબ બી નથી. સો હેન્સ યુ નીડ ટુ બી વેરી ક્લિયર એન્ડ વેરી કન્સાઇઝ ફોર ડુઈંગ ગુડ કમ્યુનિકેશન. નેક્સ્ટ ઇઝ બી પર્સનેબલ. પર્સનેબલ મતલબ થોડુંક ફ્રેન્ડલી ને ફ્રેન્કલી થવું. તમે જેની જોડે કમ્યુનિકેટ કરવા માંગો છો, તમે જેની જોડે કમ્યુનિકેટ કરો છો, પર્સનલની ફિલિંગ જ્યારે સામેવાળા વ્યક્તિને આવશે તો ઓટોમેટિકલી એનું અટેન્શન, એનું ફોકસ તમારી વાતમાં આવવા માંડશે, એનો ઇન્ટરેસ્ટ જાગશે તમારી વાત સાંભળવામાં, તમારી સાથે કમ્યુનિકેટ કરવામાં. આ રીતે અગર આ બધી વસ્તુ થાય, ઓટોમેટિકલી ઇન્ટરેસ્ટ રિસીવરને તમારામાં હોય તો તમે કમ્યુનિકેશન બહુ ઇફેક્ટિવ ને એફિશિયન્ટ તરીકે કરી શકો છો. હેન્સ being personal, that is by sharing feelings, ideas, opinions in a very free and friendly manner, without getting aggressive or without charging the temper, you can serve the purpose of a good communication. Hence personable હોવું બહુ હિતવાહી છે કમ્યુનિકેશનમાં. નેક્સ્ટ ઇઝ બી કોન્ફિડન્ટ. ઓબ્વિયસલી કોન્ફિડન્સ બહુ જ જરૂરી છે. કોન્ફિડન્સ વગર તમે કદાચ લાખ સાચું કહેતા હશો તો પણ તમારું કમ્યુનિકેશન ફૂલફિલ નહીં કરી શકે, તમે ગુડ કમ્યુનિકેશન કેરી ઓન નહીં કરી શકો. સો વિથઆઉટ કોન્ફિડન્સ દેર ઇઝ નો ઇફેક્ટિવનેસ નહીં આવે તમારા કમ્યુનિકેશનમાં. જે કમ્યુનિકેટ તમે કરવા માંગતા હોય એ માણસ એમનામ લેથાર્જિક વેમાં લઈ જશે અને એને એટલું બધું ધ્યાન નહીં આપે. હેન્સ ધીસ સર્વ્સ એઝ ધ પર્પઝ એઝ એસેન્શિયલ્સ ઓફ ગુડ કમ્યુનિકેશન. નેક્સ્ટ ઇઝ એમ્પથી.
એમ્પથી મતલબ લાગણીશીલતા હોવું, ફિલિંગ્સ હોવી એ કમ્યુનિકેશનમાં બહુ જ બેનિફિટનું છે, એડવાન્ટેજની વસ્તુ છે. તમે લાગણીશીલતાથી વાત કરશો, લાગણી રાખીને તમે કોઈ માણસ સાથે વાત કરશો, કોઈ જોડે તમે એ રીતે બિહેવ કરશો, તો ઓટોમેટિકલી તમારો કમ્યુનિકેશનનો પર્પઝ સર્વ થઈ જશે 100% વિથ સેટિસ્ફેક્શન એન્ડ વિથ ઇફેક્ટિવનેસ. So at times you need to be very empathized, you need to be very person full of feelings, where you can share things, your feelings, ideas in a very good manner. Next is always have an open minded approach. Yes, તમારું માઇન્ડસેટ બહુ જ ઓપન અને ફ્રેન્ક હોવું જોઈએ, રિજિડિટી તમારામાં ન હોવી જોઈએ, તમારામાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. Flexibility in all ways, accepting the new things and implementation of the same. ઓપન માઇન્ડેડ અપ્રોચ હશે તો તમે સારી વસ્તુ, નવી વસ્તુ તરત તમે ગ્રેબ કરી લેશો એન્ડ તમે તરત ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકશો. ઓપન માઇન્ડેડ અપ્રોચ હંમેશા તમે રાખશો તો તમે ઘણી બધી નવી વસ્તુ શીખી શકશો એન્ડ તમે એના ઉપર અમલ બી કરી શકશો. સો ઓપન માઇન્ડેડ અપ્રોચ તમને બી નવા ચેન્જ તરફ ડ્રાઈવ કરશે, તમારો ઇન્ટરેસ્ટ જગાડશે એન્ડ forces you or pushes you towards a very new thing and new change. So always have an open-minded approach. Next is convey respect. It is rightly said, give respect, you get respect. So રિસ્પેક્ટ દેવી અને લેવી બે સામે સામે છે. રિસ્પેક્ટથી તમે વાત કરો કોઈ બી જોડે તો ઘણી બધી વસ્તુ તમે એક બહુ સારી ઇમ્પ્રેશન એસ્ટાબ્લિશ કરો છો સામેવાળા વ્યક્તિ ઉપર. એ વ્યક્તિ તમને ઓટોમેટિકલી તમને માન દેવા મળશે, એ વ્યક્તિ ઓટોમેટિકલી તમારી તરફ ટ્રેક થઈ જશે, ઓટોમેટિકલી તમારી વાતમાં ફોકસ થઈ જશે, એનો ઇન્ટરેસ્ટ બીજે ક્યાંય નહીં જાય, તમારી વસ્તુમાં એનો ઇન્ટરેસ્ટ હશે. At times you serve the purpose of being or doing a good communication. You will be a very good communicator. So conveying respect is one of the very good essentials. Next is give and receive feedback. ફીડબેક લીધા વગર ખબર કેમ પડે કે તમે દીધેલું કામ કરી લીધું છે ઓર તમે એ વસ્તુને આન્સરેબલ છો. ફીડબેક દેવી બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન હોય એમાં બી. So give and receive feedback also serves as one of the very important elements for essentials of good communication. Next is consider the best medium for the job. Suppose you want a raise in your salary and you are texting your boss. So this is not the best medium for the job. According to the job you have to choose the very best medium. આજ સપોઝ તમારી કોઈ અરજી છે, તમારી કોઈ રિક્વેસ્ટ છે, તમારી કોઈ રિક્વાયરમેન્ટ છે, તો તમે તમારી હાયર ઓથોરિટીઝને, ફેકલ્ટીઝને, તમારા પેરેન્ટ્સને તમે એક રિક્વેસ્ટિંગ ટોનમાં અને બેસ્ટ પોસિબલ વે રીતે સારું મીડિયમ, બેસ્ટ મીડિયમ ચૂઝ કરી તમે કમ્યુનિકેટ કરશો, બરાબર? તો તમારું કમ્યુનિકેશનનો પર્પઝ ફૂલફિલ થશે અને તો તમને જોતી વસ્તુ મળશે. સો ઓલવેઝ કન્સિડર ધ બેસ્ટ મીડિયમ ફોર ધ રાઇટ જોબ. મેટર કંઈક અલગ હોય અને તમે ચૂઝ કંઈક અલગ કરો ત્યારે આ સર્વ નથી કરતું, એસેન્શિયલ્સ ઓફ ગુડ કમ્યુનિકેશન નથી ફૂલફિલ કરતું. સો choose the right medium for the best job or for the job. So these were the above 10 essentials which makes the communication very good, effective and efficient. Listening, non-verbal communication, be clear and be concise, be personable, be confident, empathy, always have an open-minded approach, convey respect, give and receive feedback, consider the best medium for the job. So today I'll give you an highlight. In today's lecture we have covered the communication models and theories. I again repeat, first is the Shannon's model, which was established in 1954, known as the grandfather of communication and language, where he says that
different aspects from sender to receiver have transmitted into information source, then information source, decoder પછી encoder કામ કરે છે ટ્રાન્સમીટરનું, પછી મેસેજને ચેનલ પાસ ઓન થાય છે, પછી થાય છે કામ ડિકોડિંગનું, ત્યાં રિસિપિયન્ટનું કામ કરે છે. આગળ જતાં રિસીવર હશે એ ફાઇનલ ડેસ્ટિનેશનની જોબ કરે છે ઓર ફાઇનલ ડેસ્ટિનેશનનું પર્પઝ ફૂલફિલ કરે છે. followed by the feedback when receiver gives the feedback to the sender, ultimate purpose for communication is served here, same as the process of communication. So very important. Next is the Berlow's model, where he emphasizes on the relations or puts a stress on the relations of sender and receiver. He says that if the relations are healthy and harmonious, communication is more effective and efficient. And next is the Schermer's model, hence message is considered the ultimate thing to be judged and to be taken into consideration. Thank you for today.